ઓમ નમઃ શિવાય। આજે મારે વાત કરવી છે આપણા ધાર્મિક તેમજ પવિત્ર તહેવાર મહાશિવરાત્રિ વિશે। આ મહાશિવરાત્રિ ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવે છે ત્યારે આપણા ઘર તેમજ મંદિરમાં એક અલગ જ ઉર્જા અનુભવાય છે। આ કોઈ સામાન્ય રાત્રિ નથી, આ મહાશિવરાત્રિ છે, ભગવાન શિવની મહાન રાત્રિ। ઉભારો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। એન્જોય ધ વિડીયો। આપણે આ તહેવાર શા માટે ઉજવીએ છીએ? તાની પાછળ એક સરસ મજાની પ્રસંગ કથા છે। આ રાત્રિના સમયે ભગવાન શિવ તેમજ પાર્વતીના લગ્ન થયા હતા। બીજી માન્યતા એવી છે કે રાત્રિના સમયે ભગવાન શિવે તાંડવ કર્યો હતો અને આ ધરતીનું સર્જન, પાલન તેમજ સંહાર કર્યો હતો। અને સૌથી મહત્વપૂર્ણ માન્યતા એવી છે કે ભગવાન શિવે આ રાત્રિના સમયે સમુદ્ર મંથનમાંથી નીકળેલું ઝેર વિષ પી લીધું હતું અને આ સમગ્ર સૃષ્ટિને બચાવી હતી। એવી જ મહાશિવરાત્રિ આ કરમનાથ મંદિરમાં મનાવવામાં આવે છે। આ કરમનાથ મંદિર એટલે પ્રકૃતિના ખોળે તાપી કિનારે આવેલું મંદિર કે જ્યાં મહાશિવરાત્રિ ધામધૂમથી ઉજવવામાં આવે છે। અહીં હજારો ભક્તો મહાશિવરાત્રિના દિવસે પ્રસાદ લેવા માટે આવે છે અને શિવ ભક્તો દર્શન કરવા માટે આવે છે। હું નાની હતી ત્યારે મહાશિવરાત્રિનો અર્થ મને એટલી જ ખબર હતી કે આપણે જાગરણ કરવાનું અને બીલીપત્ર ચડાવવાનું, પણ જેમ જેમ મોટી થઈ તેમ ખબર પડી કે મહાશિવરાત્રિનો એક ઊંડો જ અર્થ જોવા મળે છે। મહાશિવરાત્રિ એટલે એવી રાત્રિ કે જે આપણને સમજાવે છે કે અંધકાર જીવનમાં પણ પ્રકાશ ફેલાવી શકાય છે। આ રાત્રિ એટલે અજ્ઞાનતા પરથી જ્ઞાનની જીત। આપણે જે વ્રત રાખીએ છીએ, જે જાગરણ કરીએ છીએ તે કોઈ પરંપરા નથી, પરંતુ આપણા મનની શાંતિ માટે છે। આપણે જ્યારે પણ ઓમ નમઃ શિવાય એવા શબ્દોનો ઉચ્ચાર કરીએ છીએ ત્યારે આપણને કેટલી શાંતિ અનુભવાય છે અને તે શબ્દમાં કહેવી અસંભવ છે। ભગવાન શિવ કેટલા સરળ હતા તે આ વાત પરથી સમજવા મળે કે આપણે જરા એવું પાણી અને બીલીપત્ર ચડાવી સાચા મનથી ભગવાન શિવની પૂજા કરીએ તો તે જરૂર પ્રસન્ન થાય છે। આ પરથી આપણને શીખવા મળે છે કે જીવનમાં સાદગીનું કેટલું મહત્વ છે। આજના આ યુગમાં યુવાનોને ભાગદોડ છે ત્યારે આપણને શિવજી એવું સમજાવે છે કે આપણે જીવનમાં શાંતિ રાખવી જોઈએ, આપણા અંદરનું જીવન અને આપણે સહનશીલતા રાખવી જોઈએ, એવા તો આપણને ગુણ બતાવે છે। તો ચાલો આપણે આ મહાશિવરાત્રિમાં ફક્ત પૂજા જ નહીં પરંતુ ભગવાન શિવના ગુણોને પણ આપણા જીવનમાં આચરીએ, જેમ કે સહનશીલતા, શાંતિ અને સૌ પ્રત્યે પ્રેમ। ઓમ નમઃ શિવાય। હર હર મહાદેવ।